નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 4ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 3નો પર્યાવરણ વિષયનો જે પાઠ નંબર 12 છે બદલાતો સમય, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ ધોરણ 4ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 3ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના ભાગ 3ના પર્યાવરણ સહિતના દરેક વિષયના જે વિડીયો અને પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેવો। મિત્રો, ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન એકદમ કલરફુલ ફોન્ટની અંદર મળી જશે। તો જરૂરથી આ જે વિડીયો છે તેને લાઇક આપી દેજો અને સરસ મજાની કોમેન્ટ આપી દેજો, જેથી કરીને અમે તમારા માટે આવા નવા સોલ્યુશનના વિડીયો બનાવતા રહીએ। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 4 વિષય પર્યાવરણ સ્વાધ્યાય પોથી ભાગ 3 પાઠ નંબર 12 બદલાતો સમય। એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ચિત્રોના આધારે પ્રશ્નોના જવાબ લખો। હવે જો અહીંયા પહેલું ઝૂંપડી, ત્યાર પછી પાકું મકાન, ત્રીજું છે નળિયાવાળું મકાન, ચોથું છે તંબુ, પાંચમું છે બહુમાળી મકાન અને છઠ્ઠું છે પતરાવાળું મકાન। તો આ જે 6 ચિત્રો આપેલા છે એના આધારે આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે। પહેલો સવાલ, તમારા દાદા દાદી તમારી ઉંમરના હતા ત્યારે કેવા પ્રકારના ઘરમાં રહેતા હતા? ઉત્તર, અમારા દાદા દાદી અમારી ઉંમરના હતા ત્યારે નળિયાવાળા ઘરમાં રહેતા હતા। બીજું, અત્યારે તમે કયા પ્રકારના ઘરમાં રહો છો? તો ઉત્તર, અત્યારે અમે પાકા ઘરમાં રહીએ છીએ। ત્રીજું, ચિત્રમાં આપેલા ઘરમાંથી તમે કયા ઘરમાં રહેવાનું પસંદ કરશો? તો જવાબ, ચિત્રમાં આપેલા ઘરમાંથી અમે પાકા ઘરમાં રહેવાનું પસંદ કરશું। ત્યાર પછી છે ચોથું, કયા પ્રકારના ઘરની છત બનાવવા લોખંડની સામગ્રી વપરાય હશે? તો પાકા મકાન, બહુમાળી મકાન અને પતરાવાળા મકાનની છત બનાવવા લોખંડની સામગ્રી વપરાય। પાંચમો સવાલ, પ્રથમ ચિત્રવાળા ઘરને બનાવવા કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો હશે? તો પ્રથમ ચિત્રવાળા ઘરને બનાવવા માટી, લાકડા, તાડપત્રી અથવા તો સૂકા પાંદડા, ગોબર અને માટીનું મિશ્રણ દિવાલ લીપવા માટે વગેરે સામગ્રીનો ઉપયોગ થયો હશે। ત્યાર પછી છે છઠ્ઠો સવાલ, તંબુ બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો હશે? તો કાપડ, દોરડા, લોખંડ કે લાકડાની ખાંભીઓ, લીલા પ્લાસ્ટિકની ચાદર વગેરે સામગ્રીનો ઉપયોગ થાય। સાતમું, ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવાથી કયા કયા ફાયદા થશે? તો ઘરની છત પર સોલાર પેનલ લગાવવાથી વીજળીનું બિલ ઓછું થાય છે, પ્રદૂષણ ઘટે છે અને સૂર્ય ઉર્જાનો સારો ઉપયોગ થાય છે। મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વાધ્યાય પોથીઓ છે 2025-26ની તે આવી ચૂકી છે અને નવી સ્વાધ્યાય પોથીના કલરફુલ સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે અત્યારે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, જોડકા જોડો। એમાં બહુમાળી મકાન, તો એને આપણે જોડીશું વિકલ્પ બી, લિફ્ટની સુવિધા સાથે। બીજું છે પતરાવાળું મકાન, તો એને આપણે જોડીશું વિકલ્પ ડી, છત ખૂબ ગરમ થઈ જાય। ત્રીજું છે નળિયાવાળું મકાન, તો એને જોડીશું આપણે વિકલ્પ એ, સખત તાપથી રક્ષણ। ઝૂંપડીને જોડીશું વિકલ્પ ઈ, ઘાસ કે પાંદડા ડાળીઓની છત। અને માટીનું કાચું મકાન, તો એને જોડીશું વિકલ્પ સી, છાણથી કરેલ લીપણ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, તફાવત લખો। ઘરની બનાવટ, વપરાયેલ સામગ્રી, થતો ખર્ચ, સુવિધાઓ, ઘરનું ટકાઉપણું વગેરે બાબતો ધ્યાનમાં લઈને નીચેની 2 બાબતો માટે તફાવત લખો। તો ચાલો, પહેલું છે ગામડાના કાચા મકાન અને બીજું છે શહેરના પાકા મકાન। હવે ગામડાના કાચા મકાન, તો જો કાચા મકાનની બનાવટ સરળ અને પરંપરાગત હોય છે। પાકા મકાનની બનાવટ મજબૂત અને આધુનિક હોય છે। કાચા મકાનની બનાવટમાં માટી, લાકડું, ઘાસ જેવી સામગ્રી વપરાય છે, જ્યારે પાકા મકાનની બનાવટમાં ઈંટ, સિમેન્ટ, લોખંડ જેવી સામગ્રી વપરાય છે। કાચા મકાનની બનાવટમાં થતો ખર્ચ ઓછો હોય છે, પાકા મકાનની બનાવટમાં થતો ખર્ચ વધારે હોય છે। કાચા મકાનમાં ઓછી સુવિધાઓ હોય છે, પાકા મકાનમાં વધારે સુવિધાઓ હોય છે। કાચા મકાનનું ટીપાવપણું ઓછું હોય છે, જ્યારે પાકા મકાનનું ટકાઉપણું વધારે હોય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો સવાલ, તમારી આસપાસ સ્થળાંતર કરીને આવેલા કુટુંબ વિશે જણાવો। તો અમારા વિસ્તારમાં એક કુટુંબ ગામમાંથી શહેરમાં આવીને વસ્યું છે। તેઓ અહીં કામ કરવા આવ્યા છે। હવે તેઓ ભાડાના મકાનમાં રહે છે અને તેમના બાળકો નજીકની શાળામાં ભણવા જાય છે। બીજો સવાલ, લોકો અલગ અલગ પ્રકારના ઘર કેમ બનાવતા હશે? તો લોકો અલગ અલગ જગ્યાએ રહે છે, ત્યાંનું હવામાન, આર્થિક સ્થિતિ અને તે વિસ્તારમાં મળતી સામગ્રી પ્રમાણે લોકો વિવિધ પ્રકારના ઘર બનાવે છે।
ત્રીજું, લોકોને કયા કયા કારણસર અન્ય સ્થળે રહેવા જવું પડે છે? તો લોકોને રોજગાર, ભણતર, વેપાર, સ્વાસ્થ્ય સુવિધાઓ અને સારા જીવન ધોરણ માટે બીજી જગ્યાએ રહેવા જવું પડે છે. ચોથું, પોતાની ઈચ્છાથી અન્ય સ્થળે રહેવા જવા માટેના કારણો જણાવો. તો સારા ધંધા, વ્યવસાય, નોકરીમાં બદલી અથવા તો બઢતી, સારું શિક્ષણ વગેરે જેવી સુવિધાનો લાભ લેવા માટે લોકો પોતાની ઈચ્છાથી અન્ય સ્થળે રહેવા જતા હોય છે. પાંચમું, એવી કઈ કઈ પરિસ્થિતિઓ હોઈ શકે જેના કારણે પોતાની મરજી ન હોવા છતાં સ્થળ બદલવું કે છોડવું પડતું હોય? તો પૂર અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિ આવે ત્યારે, યુદ્ધ કે રમખાણ થાય ત્યારે, આર્થિક તકલીફ હોવાના કારણે, સરકારની યોજના વગેરે જેવા કારણોને લીધે લોકો પોતાની મરજી વગર ઘર છોડીને સુરક્ષિત સ્થળે જાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો. પહેલું, હેતલબેનના ઘરની છત ઉનાળામાં ખૂબ તપી જાય છે, તો તે શાની બનેલી હશે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, લોખંડના પતરા. બીજું, પરેશભાઈએ પાકું મકાન બનાવ્યું છે, તેમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ નહીં કર્યો હોય? તો જવાબ આવશે વિકલ્પ ડી, છાણ અને માટી. ત્રીજું, નીરુબેન ઘરની છત બનાવવા વાંસની પટ્ટીઓ લાવ્યા છે, તો નીચેના પૈકી કઈ સામગ્રી ઉપયોગમાં લેવાશે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, નળિયા. ચોથું, શબનમે પોતાનું બાથરૂમ આધુનિક સગવડોથી સજ્જ બનાવ્યું છે, તો કઈ સામગ્રી એ કારીગરને લાવી આપશે? તો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ, ગીઝર, ટાઇલ્સ અને ફુવારો. પાંચમું, હિતેશભાઈને જૂનું મકાન રિપેર કરાવવું છે, તો તેઓ કયા કયા કારીગરને મળશે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, કડિયા, પ્લમ્બર, સુથાર, એટલે કે આપેલ તમામ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. બદલાતા સમયને અનુરૂપ થયેલ ફેરફાર જણાવો. તો જો અહીંયા બાબત આપણને આપેલી છે કુટુંબ. પહેલાંના સમયમાં તો કે ઘરના બધા સભ્યો એક જ પરિવારમાં સાથે રહેતા. આધુનિક સમયમાં તો નાનું કુટુંબ, સુખી કુટુંબની ભાવના. પહેરવેશ જોઈએ તો પરંપરાગત પોશાક જેમ કે સાડી, ધોતી, જબ્બો, ચોરણી અને ચણિયાચોળી. આધુનિક સમયમાં તો ફેશન આધારિત આધુનિક પોશાક જેમ કે જીન્સ, ટી શર્ટ, શર્ટ, પેન્ટ, ડ્રેસ વગેરે. ધંધા રોજગારમાં પહેલાંના સમયમાં જોઈએ તો મોટાભાગે ખેતી, પશુપાલન અને ગ્રામ્ય ઉદ્યોગ હતા, જ્યારે આધુનિક સમયમાં નોકરી, ઉદ્યોગ, વ્યવસાય, તકનીકી ક્ષેત્રના વ્યવસાયો અને સેવા ક્ષેત્ર. ખોરાકમાં પહેલાંના સમયમાં જોઈએ તો મોટાભાગે તાજો, સાદો, સ્થાનિક અનાજ, દેશી શાકભાજી અને ઓછા મસાલાવાળા ખોરાક હતા, જ્યારે આજે જોઈએ તો ફાસ્ટ ફૂડ, રેડી ટુ ઇટ ખોરાક, વિવિધ દેશની વાનગીઓ. શિક્ષણમાં જોઈએ તો પહેલાં ગુરુકુળ પ્રથા, ધાર્મિક શિક્ષણ, જીવન ઉપયોગી કૌશલ્ય અને મર્યાદિત શાળાઓ હતી, જ્યારે આજે શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, ઓનલાઈન શિક્ષણ, ટેકનોલોજી આધારિત શિક્ષણ વગેરે ઉપલબ્ધ છે. ઘર કે મકાનમાં પહેલાં જોઈએ તો માટી, કાદવ, પથ્થર, લાકડાના બનેલા કાચા મકાનો અને મોટા આંગણાવાળા મકાનો હતા, જ્યારે હાલમાં જોઈએ તો સિમેન્ટ, ઈંટ અને સ્ટીલના બનેલા પાકા મકાનો, એપાર્ટમેન્ટ્સ, બંગલા વગેરે જોવા મળે છે. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશન પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. નીચે આપેલા ચિત્રમાં દેખાતા ઓજારોને ઓળખી અને તેનો ઉપયોગ જણાવો તથા તે વ્યવસાયકારનું નામ પણ લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કુલ 6 ચિત્રો આપવામાં આવેલા છે. એમાં ચાલો પહેલું ચિત્ર જે છે તેનું નામ છે લેલું. ઉપયોગ જોઈએ તો દિવાલ બાંધવા, પ્લાસ્ટર કરવા, સિમેન્ટ લગાવવા માટે અને વ્યવસાયકાર કડિયો. બીજું ચિત્ર સ્ટેથોસ્કોપનું છે. તેનો ઉપયોગ શું થાય તો કે દર્દીના હૃદય, ફેફસાના અવાજો અને શરીરના આંતરિક ધ્વનિ સાંભળી અને નિદાન કરવા માટે, અને વ્યવસાયકાર છે ડૉક્ટર. ત્યાર પછી ચાકડો. તો એનો ઉપયોગ શું થાય તો કે વિવિધ પ્રકારના માટીના વાસણો બનાવવા અને ઉપયોગ કરશે કુંભાર. કાતર અને કાચકો. તો વાળ કાપવા, વ્યવસ્થિત કરવા અને સ્ટાઇલ આપવા માટે વાળંદ અથવા તો હજામ તેનો ઉપયોગ કરશે. પાંચમું છે સીવણ મશીન. તો કાપડને સીવીને કપડાં કે અન્ય વસ્ત્ર બનાવવા માટે અને દરજી ઉપયોગ કરશે. હથોડી અને એરણ. તો લોખંડને ગરમ કરીને ટીપીને વિવિધ ઓજારો કે આકાર આપવા માટે. એમાં જવાબ આવશે લુહાર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. ખોટો શબ્દ છે કે નાખો. સોસાયટીઓમાં એક જ જેવા લાગતા મકાનને ઓળખવા ઘર નંબર કે આધાર નંબર અપાય. તો ઘર નંબર અપાય એટલે આધાર નંબર ઉપર છેકો. બીજું, ગામડામાં જૂની ઢબના કાચા ઘર કે આધુનિક નવા મકાનો શહેર કરતાં વધુ જોવા મળે છે. તો જૂની ઢબના કાચા ઘર એટલે આધુનિક નવા મકાનો ઉપર છેકો. ત્રીજું, આજે નોકરી કે ધંધાર્થે લોકોનું ગામ કે શહેર તરફ સ્થળાંતર વધુ થઈ રહ્યું છે. તો શહેર, સાચો જવાબ આવશે ગામ ઉપર છેકો. એક જગ્યા છોડીને બીજે રહેવા જવું તેને પ્રવાસ કે સ્થળાંતર કહેવાય. તો જવાબ આવશે સ્થળાંતર એટલે પ્રવાસ ઉપર છેકો. પ્રશ્ન નંબર 9. મને ઓળખો. હું ખેતરમાં કામ કરું છું તથા હળ મારું ઓજાર છે. તો જવાબ આવશે ખેડૂત. હું મકાનનો એવો ભાગ છું જ્યાં તમે રાંધવા બેસો છો. તો જવાબ આવશે રસોડું. ત્રીજું, હું પ્રાણી વડે ચાલતું માલની હેરફેરનું વાહન છું. તો જવાબ આવશે બળદગાડું.
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10 પ્રોજેક્ટ વર્ક કોઈ પણ બે વ્યવસાયકારના ચિત્ર ચોંટાડો. તો પહેલું ચિત્ર આપણે અહીંયા શિક્ષકનું ચોંટાડીશું અને બીજું ચિત્ર છે તે આપણે અહીંયા ડૉક્ટરનું ચોંટાડેલું છે. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 4ના જે સ્વાધ્યાય પોથીનો ભાગ 3 છે તેનો આ પર્યાવરણ વિષયનો પાઠ પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 4ના પર્યાવરણ વિષયની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર જે નવો પાઠ આપેલો છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણે આ ચેનલ ઉપર સ્વાધ્યાય પોથીના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે, અને સાથે સાથે આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે.